નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને 2 દિવસ કામમાં વ્યસ્ત હોવાને લીધે ટોપિકની ચર્ચા કરી શક્યો નથી. તો આજે એક નવા ટોપિકની સાથે તમારી વચ્ચે રજૂ થયો છું, જેનું નામ છે ઇંતજાર. મિત્રો, ઇંતજાર એટલે કે પ્રતીક્ષા કરવી, કોઈની રાહ જોવી. મિત્રો, આપણે જીવનમાં કોઈના કોઈનો ઇંતજાર કરતા જ હોઈએ છીએ. જ્યારે બોર્ડની પરીક્ષા આપી હોય તો રિઝલ્ટનો ઇંતજાર રહે છે. મિત્રો, આપણી આંખો અને મન હંમેશા ખુશીઓનો ઇંતજાર કરે છે કે ક્યારે મન ખુશ થાય, ક્યારે કોઈ એવી ઘટના બને કે જેથી આપણું મન આનંદિત થાય. મિત્રો, ક્યારેક ક્ષણ તો કોઈ આવે છે જિંદગીની ખુશીઓ લઈને અને મન કહે છે, વાહ ભગવાન, તે તો ખરેખર ગજબ કરી નાખી. અને બીજી જ પણ આવે છે દુઃખોથી ભરેલી સાંજની, તો પરિસ્થિતિનો સામનો કરી કહીએ છીએ કે હે ભગવાન, હવે થોડો રહેમ કર. મિત્રો, જીવનનું આ ચક્ર ચાલ્યા જ કરવાનું છે. આપણે બસ મોજમાં રહેવાનું છે. જ્યારે પરદેશમાં પૈસા કમાવા જતા દીકરાના મા બાપ ઇંતજાર કરે છે કે ક્યારે એ આવે ઘરમાં ને ખૂટતી વસ્તુઓ લઈ આવે. મિત્રો, વર્ષોથી કોઈ સુકાઈ ગયેલું લીમડાનું વૃક્ષ ઇંતજાર કરી રહ્યું છે, કેમ કે એને ભગવાને કહેલું હોય છે કે આ 2 અક્ષરવાળા વ્યક્તિ તારી પાસે આવીને પોતાના પ્રેમનો એકરાર કરશે ત્યારે તારી લીલોતરી પાછી આવશે. મિત્રો, માની આંખો ઇંતજાર કરે છોકરાની ખુશીઓની અને બાપની આંખો ઇંતજાર કરે છે કે મારી દીકરી સુખ અને ખુશીઓથી ભરેલા પરિવારમાં કદમ મૂકે. મિત્રો, કોઈ ગમતી વ્યક્તિ ખોવાઈ જાય તો મન દુઃખી થાય છે અને મનને ખુશ રાખવાની કોશિશ કરવા છતાં પણ મન ખુશ રહેતું નથી અને મન ઇંતજાર કરે છે એ વ્યક્તિને પાછા આવવાનો. મન રાહ જુએ છે પણ સમય સાથ આપતો નથી ને મનને કહે છે કે ભૂલતા શીખ. દીકરાની આંખો રાહ જુએ છે કે આ શહેરમાં બધા અજનબીઓ જેવા લાગે છે, કાશ મારા મા બાપ મારી સાથે હોય તો સારું. અને બીજા જ દિવસે મા બાપ શહેરમાં આવે છે અને દીકરાની ખુશીઓ ડબલ થઈ જાય છે. મિત્રો, મન હંમેશા સારી વ્યક્તિઓના ઇંતજારમાં હોય છે કે ક્યારે કોઈ એવું વ્યક્તિ મળે કે જે આપણી ભાવનાઓને, આપણી લાગણીઓને સમજે, આપણે જે કહેવા માંગતા હોય તે સમજી શકે. પણ મિત્રો, અત્યારના જમાનામાં દુઃખની વાત કોઈને ના કરાય, કેમ કે મજાક બની જશે તમારી જિંદગીની. કેમ કે અત્યારે ફક્ત દુનિયામાં સ્વાર્થ જ છે. મિત્રો, વહેલી સવારે બ્રશ કરીને મન ઇંતજાર કરે છે કડક મીઠી ચાનો. મિત્રો, સારા માણસોને હંમેશા સંભાળીને રાખજો, કેમ કે એ જો જતા રહેશે ને તો તમે આખું જીવન ઇંતજાર કરશો તો પણ પાછા નહીં આવે. પૈસો કમાવાના ઇંતજારમાં માણસ હસવાનું ભૂલી ગયો છે. દુકાનદારી કે ધંધાદારીનો ઇંતજાર હોય છે ગ્રાહકનો, કે ક્યારે કોઈ ગ્રાહક આવે અને એનો માલ વેચાય, એનો ધંધો થાય. ઘરની સ્ત્રીને ઇંતજાર હોય છે તેની ફેવરિટ સિરિયલનો, એ માટે તે રસોઈ પણ જલ્દી બનાવી દે છે. મિત્રો, કોઈ વ્યક્તિ કે વસ્તુ મનને વધારે ગમતું હોય તો એના જેવી હજારો વ્યક્તિઓ કે વસ્તુ હોય તો પણ મનને ફક્ત એ જ ગમે છે. બજારમાં છોકરાને લઈને શોપિંગ કરાવવા જાય મા બાપ ને એક રિમોટ વાળી ગાડી છોકરાને ગમે છે. એનો ભાવ હોય છે 480 રૂપિયા. તો પપ્પા કહે, બેટા, એ ગાડી મોંઘી છે, તું બીજું કંઈક લઈ લે, એ ગાડી લેવી થોડી જરૂરી છે. તો દીકરો કહે, પપ્પા, મને તો એ ગાડી જ ગમે છે. તમારી જોડે જો એટલા પૈસા ના હોય તો ચિંતા ના કરતા, તમારો પગાર થાય એટલે લઈ આવજો. ત્યાં સુધી હું ઇંતજાર કરીશ, હું રાહ જોઈશ, પણ લઈશ તો રિમોટ વાળી ગાડી જ. એ રીતે મિત્રો, ભણવામાં અલગ અલગ પ્રોફેસરનું લેક્ચર આવતું હોય છે, પણ કોઈ પ્રોફેસર રમૂજી ટાઈપના હોય તો એમના લેક્ચરનો આખા ક્લાસનો ઇંતજાર હોય છે. કેમ કે મન હંમેશા આનંદમાં જ રહે છે. મિત્રો, આંખો હંમેશા એવા વ્યક્તિનો ઇંતજાર કરે છે કે જેને જોવાથી જ મન પ્રફુલ્લિત બની જાય, જે હંમેશા આપણી ફિકર કરતું હોય. એની રાહ જોવામાં મનને એક અલગ પ્રકારનો આનંદ મહેસૂસ થાય છે.
રોજ સવારે સ્નાન કરીને ભગવાનની અગરબત્તી કરતા વ્યક્તિને મનમાં એવો વિશ્વાસ બંધાય છે કે મારી સાથે હંમેશા સારું જ થશે. પણ શિયાળાની ઠંડીમાં સ્નાન ના કર્યું ને ભગવાનની દિયાબત્તી ના કરી તો એને મનમાં ભય રહે છે કે આજે ભગવાન સાથે નથી, કઈ ખરાબ ના થાય તો સારું. મિત્રો, સમય ખૂબ જ ઝડપથી વહે છે, તો સમયને સાચવી લેજો, પોતાનાઓને મનાવી લેજો અને મોજથી જીવી લેજો, કેમ કે કોરોના કોઈના બાપનો પણ સગો થતો નથી. અને એનાય પિતાજી ઓમાઇક્રોન વાયરસ બનીને આવ્યા હતા, એથી તો આપણે બહાર આવી ગયા. મિત્રો, મૃત્યુ ક્યારેય પણ કોઈનો ઇંતજાર કરતું નથી કે કોઈની રાહ પણ જોતું નથી. કયા સમયે શું બને એ પણ આપણે માનવી નક્કી કરી શકતા નથી. મિત્રો, આંખો રાહ જોઈ જોઈને ઊંડી ઉતરી ગઈ છે. મન કહે છે કે કોઈ આવશે, જરૂર કોઈ આવશે. કલ્પનાઓની દુનિયામાં રાજતા કરી દીધા છે કોઈના ઇંતજારે કે ખુશીઓનો ખજાનો છલકાવનાર કોઈ આવશે. પણ મિત્રો, સમયના વહેણને કોઈ રોકી શક્યું નથી. આખરે મનની હાર થઈ ને સમયની જીત થઈ. એ સુખ, એ ખુશીની પળ ક્યારેય ના મળી કે જે સપનાઓમાં આવતી ને કહેતી કે મારી રાહ જોજે, હું જરૂર આવીશ. મિત્રો, આજનું કામ કાલ ઉપર છોડશો નહીં, કેમ કે કાલના ઇંતજારમાં આજને ખરાબ કરશો નહીં. જિંદગી આખી પૈસો મેળવવા આમથી તેમ ભાગતા માનવી, એક વાત વિચારી લેજે, આવતીકાલે તારા જીવનનું જ નક્કી નથી તો કાલની કેમ ચિંતા કરે છે? આજને જીવી લેને. મિત્રો, મન હંમેશા ખુશીનો જ ઇંતજાર કરે છે. મિત્રો, મારો આ ઇંતજારનો ટોપિક કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો, અને એ વિષય ઉપર એક શાયરી થઈ જાય. पूरी जिंदगी इंतजार कर ले, अगर कोई खुशी तेरे नसीब में ही नहीं होगी तो प्रयत्न करने पर भी तुझे नहीं मिलेगी. पूरी जिंदगी इंतजार कर ले, अगर कोई खुशी तेरे नसीब में ही नहीं होगी तो प्रयत्न करने पर भी तुझे नहीं मिलेगी. अगर तेरे नसीब में होगी तो प्रयत्न और इंतजार की कोई जरूरत ही नहीं, समय सामने से तुमको देने आएगा. मन हमेशा अच्छे की तलाश में रहता, अच्छा ना मिले तो बुरे को एक्सेप्ट करता ही नहीं. किसी का स्वभाव, मन और प्रकृति अच्छी लगे तो मन हमेशा उसी का साथ सोचता है, पर वो ना मिले तो उसी का इंतजार करता है, क्योंकि उसके अलावा और चीज में मन प्रयत्न करने पर भी नहीं लगता. हमेशा पलकों को इंतजार है कि कब माँ बाप को खुशियाँ मिले और वो कहे मेरे बेटे ने हमारे सपने पूरे किए. बस उसी दिन की तमन्ना में ये जीवन कुर्बान है. મિત્રો, શાયરી કેવી લાગી, ટોપિક કેવો લાગ્યો, જરૂરથી લાઈક કોમેન્ટ કરજો અને મને જણાવજો. હું આશા રાખું છું કે તમને મારા ટોપિકો ગમતા હશે, મારી શાયરી પણ ગમતી હશે. અને હવે આગળના ટોપિકની રાહ જોજો. જય માતાજી.